ગમી. અને આપણે ઘણીવાર જીવનમાં દુઃખી થાય છે એનું કારણ દુઃખ હોય જ એટલે થાય એવું નથી. વિચારધારા આપણી એવી હોય, વાતમાં દુઃખ થયા જ કરે. અને અમુક પુરુષો એવા આ દુનિયામાં જીવતા શીખી ગયા એટલે એને તમે આમ જુઓ ને, દુઃખના પ્રસંગમાંથી નહીં, એ સુખ ગોતી લે. દ્રોહ કરનારા, દુઃખી કરનારાનો પણ એ ગુણ લઈ લે કે એને કેવું સારું કામ કર્યું. એટલે આ જે ગુણગ્રાહી દ્રષ્ટિ છે, પોઝિટિવ થિંકિંગ, એ માણસને સુખી કરે. એક ભાઈ આમ બુટેડ શૂટેડ જાતો હતો ને, કોઈ એના મિત્રના ઘરે દીકરાના લગ્નનું રિસેપ્શન હતું, જમણવારનું આમંત્રણ મળેલું, બુટેડ શૂટેડ જાતો હતો અને એમાં રસ્તે જાતો તો એમાં કાગડો ચરીક્યો માથે. તે ટોપી ને કોટ ને બધું બગાડી નાખ્યું. બરોબર શ્રાદ્ધ પક્ષ હાલતું હશે, કાગડા હોય ખીર બીર હમાઈ ખાધી હશે, એટલે એ બધું આમ આખું બગાડી નાખ્યું. હવે કોઈ બી માણસ કોઈ પ્રસંગમાં જતો હોય ને આવી રીતે કપડાં બગડી જાય એટલે જરાક અપસેટ થઈ જાય ને, પણ આ માણસ બિલકુલ અપસેટ ન થયો. આકાશમાં જોઈને કહે છે કે હે ભગવાન, તને લાખ ધન્યવાદ છે કે તે ખાલી કાગડાને જ ઉડતા કર્યા, ગાયો ભેંસોને ઉડતી નથી કરી. ખાલી કાગડા જ ઉડે, જો આ ગાયો ભેંસો ઉડતી હોત અને જો આવું થાત તો હું થાતી કે. એટલે દુઃખના પ્રસંગમાં, અપસેટ થવાના પ્રસંગમાંથી બી માણસ પોઝિટિવ થિંકિંગ વાળો સુખ ગોતી લે, એને જિંદગીમાં કોઈ દી દુઃખ આવતું. અને અમુક માણસો નાની બાબતમાં સુખના પ્રસંગમાંથી નહીં, દુઃખ ગોતી અને દુઃખી થતા હોય. એટલે બહુ સરસ એક વાત કહેવાની કે આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધાર છે. આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે. જો મહેકાવતા આવડે, જીવતા આવડે તો જિંદગી બગીચો છે. અને જો જીવતા આવડે તો જિંદગી પ્રકાશ પાથરે, અને જો જીવતા ન આવડે તો એની જિંદગી અંધારા ફેલાવે. એટલે પોઝિટિવ થિંકિંગ, સારું વિચારવું, સારું ગોતી કાઢવું, એ માણસના જીવનમાં આપણે શીખવું જોઈએ. અમુક વ્યક્તિને ગમે એવા દુઃખ આવે પણ એ મોડા પડતા નથી, એની પાસે પોઝિટિવ થિંકિંગ છે. એક રાજા હતા, રાજાના મહેલમાં 3 મૂર્તિઓ હતી અને 3 મૂર્તિ માટીમાંથી બનાવેલી હતી, માટીની મૂર્તિ. અને રાજાને બહુ ગમતી હતી, 3 મૂર્તિઓ અતિશય પ્રિય હતી. એટલે કોઈ મહેલમાં સાફ સફાઈ કરનારા નોકરો હોય, એને બધાને ખબર હતી કે ભાઈ સાફ સફાઈ કરતી વખતે આ મૂર્તિ તૂટવી જોઈએ નહીતર મોટામાં મોટો દંડ આવશે. મૃત્યુ દંડ જ તે રાજાને અતિ પ્રિય. રાજાએ કહી રાખેલું કે આ મૂર્તિ મને અતિશય પ્રિય છે, આ મૂર્તિ તૂટવી ન જોઈએ, ધ્યાનપૂર્વક સાફ સફાઈ કરવાની. હવે એમાં જૂના નોકરો હતા, એ બિચારા વૃદ્ધ થઈ ગયેલા એટલે રિટાયર્ડ થયા. નવો નોકર આવેલો, એને કઈ તો રાખેલું કે ભાઈ આ મૂર્તિનું ધ્યાન રાખજો, નહીતર આ તૂટી જશે તો દંડ આવશે. પણ હવે બિચારાથી ભૂલમાં એ મૂર્તિ હેઠી પડી ગઈ ને મૂર્તિ તૂટી ગઈ. મૂર્તિ તૂટી ગઈ એટલે રાજાએ કચેરીમાં એને બોલાવ્યો અને કહે છે કે ભાઈ ચાલો આને સજા કરો, અને મૃત્યુ દંડ ઠપકારી દીધો કે કાલ આને ફાંસીએ ચડાવી દેવામાં આવશે. હવે મૃત્યુ દંડ દીધો ને એટલે ઓલો નોકર જે હતો ને, એણે કડકડતી દોટ મૂકી અને જે બાકીની 2 મૂર્તિઓ હતી ને એ તોડી નાખી. એટલે 2 મૂર્તિઓ તોડી નાખી. એટલે રાજા હતા ને એને બોલાવ્યો, અને આવી હિંમત તો કોણ કરે બીજો, હે ને ભાઈ. એટલે રાજાને એમ થયું કે આને આટલી જીગર કરી એટલે કાંઈક હોવું જોઈએ રહસ્ય. એટલે રાજાએ એને બોલાવ્યો અને પૂછ્યું કે તે આ 2 મૂર્તિ તોડી કેમ નાખી? એટલે કહે છે કે મહારાજ, એક માટીની મૂર્તિ મારાથી તૂટી અને તમે મને મૃત્યુ દંડ દીધો. હજી જે આ બાકીની 2 મૂર્તિ છે એ માટીની જ છે, અને મારા પછી કોઈક બીજાથી તૂટશે તો એને મરવું પડે, એને ન મરવું પડે એટલે મેં 2 એક હારે તોડી નાખી. કે મારે એકલાને જ મૃત્યુ દંડ આવે ને, મારે એકલાને જ મરવું પડે, બાકીના તો બિચારા 2 બચી જાય. 2 જણાની જાન બચાવવા માટે મેં એ 2 મૂર્તિઓ તોડી નાખી. અને ત્યારે રાજાએ
એને એટલું પૂછ્યું કે તને આવી સમજણ ક્યાંથી આવી? જ્યારે મૃત્યુદંડ કોઈને આવ્યો હોય ભાઈ ત્યારે તો એ વિચાર કરતો હોય કે હવે મારે શું કરવું, હું આમાંથી બચું, કે એને બીજી કેટલી ચિંતા થતી હોય. તારા મૃત્યુદંડમાં દુઃખના સમયમાં પણ તને બીજાના સુખના વિચારો આવ્યા ક્યાંથી? કે ભાઈ હું મારી વાહ બીજા બે મરશે માટે આલો હું આ કામ કરતો જાઉં. અને ત્યારે એણે વાત કરી કે હું પેલા એક નગર શેઠને ત્યાં નોકર હતો, અને નગર શેઠ અને અમે બે એક દિવસ જમતા હતા. નગર શેઠના મોઢામાં કડવી કાકડી આવી. હું નોકર હતો એટલે મારાથી સુધારેલી હશે, ચખાણી નહીં હોય એટલે કડવી કાકડી આવી. એટલે નગર શેઠે મને કીધું લે જોયા વિના સુધારશો ખાઈ જાય કે તો. એટલે કડવી કાકડી મને દીધી. એટલે હું હરખભરી કાકડી મળ્યો ખાવા, અને આમ એવો હસતો હસતો ને મોજથી કડવી કાકડી હતી ખાઈ ગયો. એટલે નગર શેઠે મને એટલું કીધું કે તને આ કડવી કાકડી ખાવામાં કંઈ દુઃખ ન થયું? એટલે મેં એને એટલું કીધું કે મહારાજ તમે મને શેઠજી તમે મને કેટલી વાર મીઠા પેંડા ખવડાવ્યા છે, જલેબી ખવડાવી છે, કેટલી વાર લાડવા ખવડાવ્યા છે, એક દી કડવી કાકડી ખવડાવો એમાં અમારે મોઢા બગાડાય નહીં. તમે કેટલી વાર અમને મીઠું ખવડાવ્યું છે ને, હારું હારું ખવડાવ્યું, તો એક વાર કદાચ કડવી કાકડી ખાવી પડે તો એમાં મોઢા બગાડાય થોડાય? ત્યારથી કે મેં આ પોઝિટિવ થિંકિંગ ડેવલપિંગ કર્યું એ આજ મારે કામમાં. આપણે બધાને બી ઘરે શું થાય ભાઈ, એને મા બાપે કેટલું રાખ્યું હોય, એક વાર ન રાખે એટલે મા બાપ તરત એને ગણતા બંધ થઈ જાય. પતિએ બિચારાએ કેટલી વાર શોપિંગ કરાવ્યું હોય, કેટલી વાર હોટલમાં જમવા લઈ ગયો હોય, કેટલી વાર બધું રાખ્યું હોય, એક વાર કંઈક ન રાખે દેશકાળે તો તરત એનું દુઃખ લાગી જાય. તમે મારું કંઈ ધ્યાન રાખતા નથી, તમે મારું આમ કંઈ કરતા. 100 વાર કર્યું એને યાદ જ નથી રહેતું, એક વાર ન કર્યું એ એને મગજમાં જ રહ્યા કરે છે. ઘણી વાર પારિવારિક ભાવનાઓ જે તૂટે છે ને એમાં સૌથી મોટું આવડું આ જ કારણ હોય છે. એને કરેલા ઉપકારો આપને નજરમાં જ નથી હોતા. એકાદી વાર એને કંઈક જરા તરા અપકાર કર્યો હોય તો એ આપણે તરત મગજમાં જ રાખ્યા કરીએ, એટલે પછી સંબંધ ટકે નહીં. આ નોકરની જેમ શીખવું પડે કે ક્યારેક કોઈ કદાચ જરા તરા એનાથી આપણને દુઃખ આવે તો એને સુખી કેટલું આપ્યું છે ભાઈ, હે? ભગવાને આપણને કે પરિવારજનોએ આપણને સુખ પણ કેટલું આપ્યું. ગૌતમ મુનિ શિવજીને કહે છે કે હે નાથ, ઋષિઓએ મારો અપકાર નથી કર્યો, સારું કર્યું છે. અને શિવજીને કહે છે કે હે નાથ, મારું પાપ પ્રસિદ્ધ થઈ ગયું છે, ગાય મારાથી મરી મારું પાપ પ્રસિદ્ધ થઈ ગયું છે, માટે તમે ગંગાજીને પ્રગટ કરી દો અને હું ગંગામાં સ્નાન કરી લઉં. શિવજીએ ગંગાજીને પ્રગટ કર્યા. ત્રંબકેશ્વરની કથા હાલે છે પણ તમને ભૂલાઈ ન જાય. એટલે આમાં શું છે કે આટલી બધી કાચી લાંબી કથા હાલી એટલે તમને એમ ત્યાં મુદ્દો મૂળ ક્યાં જાય છે એમ. એટલે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથા હાલે છે. એટલે શિવજીને ગૌતમ મુનિએ પ્રાર્થના કરી કે તમે ગંગાજી પ્રગટ કરી દો. શિવજીએ ગંગાજીને પ્રગટ કરી દીધા અને કહ્યું કે તમે ગૌતમને પવિત્ર કરો. ગંગાજી કહે છે હું ગૌતમ મુનિને પવિત્ર કરી અને મારે સ્થાને પાછી જતી રહીશ. ગંગાજી કહે છે. શંકર દાદા કે આ 28મો કળિયુગ ચાલી રહ્યો છે, 28મો કળિયુગ વ્યતીત ન થાય ત્યાં સુધી તમે અહીંયા નિવાસ કરો, તમે અહીંયા નિવાસ કરો. તમને ખબર હશે કે આ દુનિયામાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન કોઈ મેળો હોય તો એ હિન્દુસ્તાનનો કુંભનો મેળો છે. અને કુંભનો મેળો જે છે એમાં શૈવ સાધુઓ, વૈષ્ણવ સાધુઓ સ્નાન કરવા માટે આવતા હોય અને 4 જગ્યાએ મેળો લાગે. પ્રયાગ ક્ષેત્રમાં લાગે, ઉજ્જૈનમાં લાગે, એવી જ રીતે અહીંયા ત્રંબકેશ્વર મહાદેવ નાસિક ત્યાં પણ આ મેળો ભરાય અને ત્યાં ગંગાજી નિવાસ કરીને રહે છે. શંકર દાદાએ કીધું આ અત્યારે જે કળિયુગ ચાલે છે ને 28મો કળિયુગ ચાલે. શંકર દાદા કે 28મો કળિયુગ વ્યતીત ન થાય ત્યાં સુધી તમે અહીંયા નિવાસ કરો. ગંગાજી કે હું રહું
પણ તમે પાર્વતી સહિત મારી નજીકમાં નિવાસ કરો તો હું અહીંયા રહું, એમ તો હું અહીંયા રહું. એટલે બધા દેવતાઓએ આવી અને પ્રાર્થના કરી શંકર દાદાને કે તમે બંને પણ અહીંયા નિવાસ કરો. ગંગાજીને કે તમે નિવાસ કરો અને શંકર દાદાને કે તમે પણ અહીંયા નિવાસ કરો. અને ત્યારે ગંગાજી કે તમે બધા દેવતા જો અહીંયા નિવાસ નહીં કરો તો હું જતી રહીશ. એટલે દેવતાઓએ ત્યારે બધાએ એવું કહ્યું કે જ્યારે સિંહ રાશિ હશે, સિંહ રાશો યદા સ્યાદ વૈ ગુરુ સર્વ સુહૃત્તમઃ તદા વયં ચ સર્વે ત્વા ગામિષ્યો મન સંશયઃ તદ્દિनं હિ સમારભ્ય સિંહસ્થે ચ બૃહસ્પતો આયાન્તિ સર્વતીર્થાની ક્ષેત્રાણી દેવતાની ચ. બધા દેવતાઓએ ગંગાજીને કહ્યું કે જ્યારે સિંહ રાશિમાં ગુરુ ગ્રહ આવશે, ગુરુ ગ્રહ સિંહ રાશિમાં આવશે, ત્યારે અમે બધા જ દેવતાઓ આ સ્થાનમાં આવીને નિવાસ કરીશું. સિંહ રાશો યદા સ્યાદ્વે ગુરુ સર્વ સુહૃત્તમઃ તદા વયં ચ સર્વે ત્વા ગમિષ્યામો ન સંશયઃ. ત્યારે અમે બધા દેવતાઓ અહીં આવીને નિવાસ કરીશું. અને એટલા માટે જ્યારે સિંહ રાશિમાં ગુરુ ગ્રહ આવે ત્યારે કુંભનો મેળો નાસિકમાં ભરાય. અને ત્યારે ગંગાજી પણ ત્યાં મોજૂદ હોય અને શિવ પણ પાર્વતી સહિત ત્યાં હોય અને બધા દેવતાઓ પણ ત્યાં આવીને નિવાસ કરે. એટલે ત્યારે કુંભનો મેળો ભરાય અને ત્યારે શાહી સ્નાન એનું બહુ મહાત્મ્ય કહ્યું છે. અને કે છે સા ગંગા ગૌતમી નામના લિંગમ ત્ર્યંબકમીરિતમ ખ્યાતા ખ્યાતમ બભુવાથ મહાપાતકનાશનમ. જે ગંગાજી પ્રગટ થયા એ ગંગાનું નામ ગૌતમી ગંગા પડ્યું. અને જે શિવજી ત્યાં પ્રગટ થયા એ શિવજીનું નામ ત્ર્યંબક પડ્યું, ત્ર્યંબકેશ્વર પડ્યું. અને બધા જ દેવતાઓ પણ સિંહ રાશિમાં ગુરુ હોય ગ્રહ ત્યારે ત્યાં આવીને નિવાસ કરે છે. આ રીતે ત્ર્યંબકેશ્વર મહાદેવનું પ્રાગટ્ય નાસિકમાં થયેલું એ કથા શિવપુરાણમાં લખાણી.